Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમીની અંદર યુનિટ 1 નું ચેપ્ટર 2 ડિસ્કસ કરતા હતા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ આઈ વ્યૂ જે છે બર્ડ આઈ વ્યૂ એની અંદર ફર્સ્ટ ટોપિક ડિસ્કસ કરતા હતા ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ. સી એના અંદર પણ આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ડિસ્કસ કરેલું કે ભાઈ એવા કન્ટ્રીઝ કે જે લોકો ક્યારેય બી આ ટ્રેડની અંદર ઇન્વોલ્વ નહોતા, બરાબર, એ લોકો આ ડિફરન્ટ પોલિસીઝ થ્રુ અધર દેન દેટ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ થ્રુ એ વસ્તુની અંદર ઇન્વોલ્વ થતા થઈ ગયા કે ભાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ તો કરવું જોઈએ. એનાથી પોતાના કન્ટ્રીઝ જે છે, પોતાની કન્ટ્રીની અંદર જે કાંઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ ઇમ્પ્રૂવ થાય છે અને એને ગ્રોથ કરવાનો ચાન્સ મળે છે. ફાઇન. સો એની અંદર જોવા જઈએ તો એ લોકોએ આ જે કાંઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટ હતું, ગ્લોબલાઇઝેશન હતું, એને એ લોકોએ શું કર્યું હતું કે અડોપ્ટ કરી લીધું, અપનાવી લીધું. સો લેટ અસ ડિસ્કસ ઇટ ફર્ધર. સી એમાં ફર્સ્ટ પોઈન્ટ તમને ગ્લોબલાઇઝેશનનો આપેલું છે, જેની અંદર ફર્સ્ટ લાઇન જ તમને એવી આપેલી છે કે ગ્લોબલાઇઝેશન કેન બી ડિફાઇન્ડ એઝ ધી ઇન્ટિગ્રેશન ઓફ કન્ટ્રીઝ ઇન્ટુ ધી વર્લ્ડ ઇકોનોમી ઓર ધી ગ્લોબલ માર્કેટ. બરાબર, જેમ કન્ટ્રીઝ જે છે એ ગ્લોબલ માર્કેટની અંદર આવતા છે તો ગ્લોબલાઇઝેશન કહેવાય કોને તો કે વર્લ્ડની અંદર જેટલા બી કન્ટ્રીઝ છે એ લોકો એક ગ્લોબલ માર્કેટની અંદર, સી જેવી રીતે કોઈ બી કન્ટ્રીનું ઇકોનોમિક માર્કેટ હોય, બરાબર, સેમ એ જ વેથી ગ્લોબલ લેવલે પણ એક માર્કેટ હોય જેની અંદર વર્લ્ડ, સી આ તમે જેટલી બી વસ્તુ જોવો છો કે ભાઈ વર્લ્ડની પોપ્યુલેશન આટલી છે, કે વર્લ્ડનો લિટરસી રેટ આટલો છે, કે વર્લ્ડની અંદર બર્થ રેટ આટલો છે, વર્લ્ડની અંદર ડેથ રેટ આટલો છે, તો એ બધું શું છે તો કે સિમ્પલી જેવી રીતે કોઈ એક કન્ટ્રીનું એન્વાયરમેન્ટ હોય અને કન્ટ્રીની અંદર આ તમામ પ્રકારના રેટ્સ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ અનએમ્પ્લોયમેન્ટ રેટ, કે બર્થ રેટ, ડેથ રેટ, લિટરસી રેટ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર, લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે એના પેરામીટર્સ, નેશનલ ઇન્કમ. તો સેમ આ જ વેથી શું છે તો કે ગ્લોબલ ઇકોનોમી પણ છે અને એનું એક ગ્લોબલ માર્કેટ પણ છે, જેની અંદર તમે માર્કેટના પેરામીટર સ્ટડી કરો છો, એટલે કે માર્કેટની અંદર કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ કેવું છે, માર્કેટની ડિમાન્ડ શું છે, ગ્લોબલ માર્કેટની ડિમાન્ડ શું છે, બરાબર, ગ્લોબલ માર્કેટનું પોતાનું કન્ઝમ્પશન શું છે, એઝ વેલ એઝ ગ્લોબલ માર્કેટની અંદર જેટલા બી ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝ કયા મેનરની અંદર કામ કરે છે, એને કોણ અથવા તો કઈ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ મેનેજ કરે છે, આવા ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન્સને લેન્ડિંગ કોણ પ્રોવાઈડ કરે છે. તો સી આ તમામ વસ્તુ ગ્લોબલાઇઝેશનની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. ફાઇન. સી અહીંયા તમને એક ડેફિનેશન પણ આપેલી છે અકોર્ડિંગ ટુ IMF, એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાઇડથી તમને એક જે છે એ ડેફિનેશન ટાઈપની વસ્તુ આપેલી છે કે ગ્લોબલાઇઝેશન ઇઝ ધી growing interdependence. They are not talking about independence, growing interdependence, એટલે કે એકબીજા કન્ટ્રી એકબીજા ઉપર આધારિત ટ્રેડ કરે છે, બરાબર, interdependence of countries worldwide through increasing the volume and variety of cross border in goods and services of international capital flows and also through the more rapid diffusion of technology. હવે આખી વસ્તુના કટકા કરી નાખીએ, બરાબર, આખી ડેફિનેશનના 3 પાર્ટ કરી નાખીએ કે ભાઈ ગ્લોબલાઇઝેશન ઇઝ ધી ગ્રોઈંગ ઇન્ટરડિપેન્ડન્સ ઓફ કન્ટ્રીઝ વર્લ્ડ વાઇડ થ્રુ ઇન્ક્રીઝિંગ ધી વોલ્યુમ. હવે શું કહે છે તો કે માર્કેટની અંદર ગુડ્સ અને સર્વિસીસનું વોલ્યુમ વધારવા માટે, બરાબર, એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટની ડિમાન્ડ જે છે એને મળી રહેવા માટે અથવા તો મીટ કરવા માટે કરવાનું શું તો કે બધા કન્ટ્રીઝના ઇન્ડસ્ટ્રીઝ અથવા તો બધા કન્ટ્રીઝના બિઝનેસીસ ભેગા થાય છે. ફાઇન. જસ્ટ ટુ મેક ધી ડિમાન્ડ ઇન ધી માર્કેટ, બરાબર, માર્કેટની અંદર જે કાંઈ પણ ડિમાન્ડ છે એના સપ્લાયને પૂરો પાડવા માટે એ લોકો બધા ભેગા થાય છે. એન્ડ વેરાયટી ઓફ ક્રોસ બોર્ડર ઇન ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓફ ઇન્ટરનેશનલ કેપિટલ ફ્લોઝ. હવે ઇન્ટરનેશનલ કેપિટલ ફ્લોઝ જેટલા પણ છે કે જે વર્લ્ડ ઇકોનોમીની અંદર જે કાંઈ પણ પૈસા ફરે છે એ પૈસા ક્રોસ બોર્ડર ગુડ્સ એન્ડ સર્વિસીસ જે છે એના મેન્યુફેક્ચરિંગ માટે યુઝ થઈ શકે, બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ. સીધી વસ્તુ છે કે આજે આપણી કન્ટ્રીની અંદર પૈસા છે બટ આપણી કન્ટ્રીની અંદર ટેકનોલોજી નથી. સો વી નીડ ટેકનોલોજી, વી નીડ એડવાન્સ ટેકનોલોજી ટુ મીટ ધી ડિમાન્ડ ઓફ માર્કેટ, બરાબર. આપણે માર્કેટની ડિમાન્ડને મીટઅપ કરવા માટે આપણે સ્પેસિફિકલી અમુક ટેકનોલોજીની જરૂરિયાત છે કે જેથી કરીને આપણે વધારેમાં વધારે પ્રોડક્શન, વધારેમાં વધારે સપ્લાય માર્કેટની અંદર પહોંચાડી શકીએ, બરાબર. તો એ વેની અંદર એ લોકો કહે છે કે ભાઈ
શું તો કે માર્કેટનું વોલ્યુમ વધારવા માટે એઝ વેલ એઝ જેટલી પણ કેપિટલ ફરે છે માર્કેટની અંદર, બરાબર, કેપિટલ ફ્લોઝ છે, એનો યુઝ શું કરીએ તો કે ક્રોસ બોર્ડર ગુડ્સ ને સર્વિસીસ જે છે એ પૂરી પાડવા માટે. અને શું કહે છે તો કે થ્રુ ધી મોર રેપિડ ડિફ્યુઝન ઓફ ટેકનોલોજી, એટલે કે દરેક જગ્યાએ એડવાન્સ ટેકનોલોજી થ્રુ તમે આ વસ્તુ જે છે એ લોકો સુધી પહોંચાડી શકો. પ્રોડક્શન અથવા તો ગુડ્સ એન્ડ સર્વિસીસ જે કાંઈ પણ તમે બનાવ્યું છે એ વર્લ્ડના ખૂણે ખૂણા સુધી તમે એ વસ્તુને પહોંચાડી શકો. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે તો કે બિઝનેસ ફર્મ સી ધેમસેલ્વ્સ એઝ global producer and marketer. Such global level corporations have started planning for global level facilities of production, marketing policies, financial trends as well as rationalized organizations etc. હવે ફરી પાછા આ સેન્ટેન્સમાં પણ આપણે અમુક પાર્ટ કરી દઈએ. એ શું કહે છે તો કે ગ્લોબલ ફર્મ સી ધેમસેલ્વ્સ એઝ અ ગ્લોબલ પ્રોડ્યુસર એન્ડ માર્કેટર. અત્યારે બી તમે જુઓ ને તો ઘણી બધી રાજકોટ, ખાલી હું તમને એક રાજકોટનું એનાલિસિસ કરવાનું કહું છું કે રાજકોટમાંથી પણ ઘણી બધી એવી કંપનીઝ છે કે જે ગ્લોબલ સ્ટાન્ડર્ડને મીટ કરી અને એ જગ્યાએ પોતાની વસ્તુ પહોંચાડે છે, બરાબર. એના માટે હું તમને બહુ એક નાનું એવું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ રાજકોટની એક ખાખરા બનાવતી કંપની છે કે જે ઇન્ટરનેશનલ લેવલે, એટલે કે અહીંયાથી ખાખરા એક્સપોર્ટ કરે છે ઇન અપ્રોક્સિમેટલી 84 કન્ટ્રીઝ, બરાબર. તો એક વસ્તુ તમે સમજો કે અત્યારે દરેક ફર્મ માર્કેટની અંદર આવે ને તો એ આવતાની સાથે જ થોડાક વર્ષોની અંદર ગ્લોબલ માર્કેટર બનવાનું વિચારીને બેસી જાય, બરાબર. સીધી વસ્તુ છે કે તમે તમારી પ્રોડક્ટને વર્લ્ડના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાના એફર્ટ્સ કરશો, બરાબર. તો સી માર્કેટની અંદર જેટલા બી લોકો, જેટલા બી એન્ટરપ્રિન્યોર્સ દરેક વર્ષે ઇન્વોલ્વ થતા હોય છે, એ એન્ટરપ્રિન્યોર્સ આફ્ટર 5 years, આફ્ટર 7 years એ લોકો ડેફિનેટલી વસ્તુ માટે વિચારતા હોય કે ભાઈ આપણી પ્રોડક્ટ જે છે એ હવે ઇનફ બેઝ ક્રિએટ કરી લીધો છે, ઇનફ કન્ઝ્યુમર બેઝ આપણા જે છે એ નેશનલ માર્કેટની અંદર ક્રિએટ કરી લીધો છે. તો હવે કરવાનું શું તો કે ડોમેસ્ટિકથી લઈ અને આપણે હવે ક્યાં જવું છે તો કે એક ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જવું છે કે જ્યાં આપણે ઇફેક્ટિવલી આપણી તમામ વસ્તુ, એટલે કે જે કાંઈ પણ ડોમેસ્ટિક માર્કેટની અંદર ડિમાન્ડ છે ક્રિએટ થયેલી છે એવી જ ડિમાન્ડ આપણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ ક્રિએટ કરી શકીએ. રાઈટ. સો એ વેની અંદર જોવા જઈએ તો દરેક બિઝનેસીસ પોતે ગ્લોબલ માર્કેટર બની જાય છે અમુક વર્ષો પછી ઓટોમેટિકલી. સી નેક્સ્ટ શું કહે છે કે સચ ગ્લોબલ લેવલ કોર્પોરેશન્સ હેવ સ્ટાર્ટેડ પ્લાનિંગ ફોર ગ્લોબલ લેવલ ફેસિલિટીઝ ઓફ પ્રોડક્શન. હવે હું અહીંયા પ્રોડક્શન કરું છું અને બહાર પહોંચાડું છું. હવે મને એવી ખબર પડે છે કે ભાઈ બીજી કોઈ કન્ટ્રીની અંદર મને આ સેમ રિસોર્સિસ ઓછી કોસ્ટની અંદર પડશે, તો હું શું કરીશ તો કે ગ્લોબલ લેવલની પ્રોડક્શન ફેસિલિટી ડેવલપ કરવાનું વિચારીશ, એટલે કે ત્યાં જ બીજી કોઈ કન્ટ્રીની અંદર મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવીશ, જેથી કરીને હું લીસ્ટ કોસ્ટે માર્કેટની અંદર સારું એવું પ્રોડક્શન બનાવી શકું અને ત્યાં આસપાસના કન્ટ્રીઝની અંદર ઇઝીલી જે છે એ પહોંચાડી શકું. સીધી વસ્તુ છે, હું અહીંયાથી પહોંચાડું છું તો મારે દરેક વસ્તુ માટે થોડાક એક્સ્ટ્રા એફર્ટ જોઈએ, બરાબર, અહીંયા બનાવીને. પણ ત્યાં મને મારા રિસોર્સિસ પણ ઇઝીલી મળી જાય છે કે ભાઈ લેબર્સ પણ ઇઝીલી મળી જશે, રો મટીરિયલ પણ અવેલેબલ છે એ જગ્યાએ જેવું મારે જોઈએ છે એવું, અને લોકેશન બી સારું છે કે જ્યાં એસ્ટાબ્લિશ થઈ શકે છે ઇન્ડસ્ટ્રી. તો હું શું કરીશ તો કે એ જગ્યાએ મારું યુનિટ જે છે એ એસ્ટાબ્લિશ કરી દઈશ અને કરીશ શું તો કે એવી એ જગ્યાએ કે જ્યાંથી હું આસપાસના કન્ટ્રીઝની અંદર ઇઝીલી મારી જે કંઈ પણ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ છે એને હું પહોંચાડી શકું. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે તો કે માર્કેટિંગ પોલિસી, ગ્લોબલ લેવલની માર્કેટિંગ પોલિસી બહુ સીધી વસ્તુ છે. આપણી કન્ટ્રીની અંદર, આપણા ડોમેસ્ટિક માર્કેટની અંદર જે વસ્તુ માર્કેટિંગ કન્ટેક્સમાં ચાલતી હોય એવી બીજા કન્ટ્રીઝની અંદર ચાલે નહીં. એનું બહુ તમને એક સીધું સારું એક્ઝામ્પલ આપું. તમે કોઈ પણ એક ગુજરાતી ન્યૂઝ ચેનલ જોતા હોય, બરાબર, તો ત્યારે તમે જુઓ તો જેટલી બી આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ કોઈ પણ હિન્દી ચેનલની અંદર, બરાબર, કોઈ પણ નેશનલ ચેનલની અંદર, માની લો કે સ્ટાર પ્લસની અંદર તમે જે એડવર્ટાઇઝમેન્ટ હિન્દીમાં જુઓ છો એ જ એડવર્ટાઇઝમેન્ટ ગુજરાતી ન્યૂઝ ચેનલવાળા કે કોઈ પણ ગુજરાતી ચેનલવાળા ગુજરાતીની અંદર કન્વર્ટ કરી નાખે છે. શું કામ? જસ્ટ ટુ કોમ્યુનિકેટ ટુ ધી કન્ઝ્યુમર્સ, બરાબર. તો ગ્લોબલ લેવલની માર્કેટિંગ પોલિસીની અંદર એ બધી વસ્તુ પણ ઇન્વોલ્વ થાય કે આપણે જેવી રીતે આપણે ડોમેસ્ટિક માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ એવી એડવર્ટાઇઝમેન્ટ પેટર્નથી ત્યાં આપણે ન જઈ શકીએ, બરાબર. તેના માટે આખું તમારે એક અલગથી પોલિસીસ ફ્રેમઅપ કરવી પડે. અધર દેન ધેટ આખી એડવર્ટાઇઝમેન્ટ પેટર્ન જે છે એને ચેન્જ કરવી પડે. એ લોકોની રિજનલ લેંગ્વેજ અથવા તો એની નેશનલ લેંગ્વેજની અંદર તમારે એ વસ્તુને કન્વર્ટ કરવી પડે. રાઈટ. સો ધીઝ ઓલ આર ધી પેરામીટર્સ કે જ્યાં તમે માર્કેટિંગ માટે
ગ્લોબલ લેવલની પોલિસીસ ફ્રેમ કરો છો કે ભાઈ આ વસ્તુ ત્યાં નહીં ચાલે એટલે નહીં ચાલે, બરાબર. બીજી કોઈ પેટર્નની અંદર તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવાની હોય કે ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવાના છે. ભાઈ તમે એડવર્ટાઇઝમેન્ટની અંદર આવું કાંઈ ના દેખાડી શકો. આ વસ્તુ તમારે સ્પેસિફાઈ કરવાની છે કે ભાઈ તમે કોઈ ફૂડ પ્રોડક્ટ આપો છો તો તમારે ન્યુટ્રન્સ જે છે એ સ્ક્રીન પર બતાવવાના છે, અથવા તો તમારી પ્રોડક્ટ ઉપર સ્પેસિફિકલી પેકેજિંગ ઉપર આટલી વસ્તુ તો લખેલી હોવી જ જોઈએ, બરાબર છે. મેન્યુફેક્ચરિંગ ડેટ ને આ છે તે છે, એવા ઘણા બધા પેરામીટર્સ એ લોકોના હોય. તો તમારે કરવાનું શું હોય ગ્લોબલ લેવલની પોલિસીને બનાવવા માટે, તો કે એ તમામ સ્ટાન્ડર્ડ જે છે એ ફોલો કરવાના છે. એન્ડ ધેન યુ વિલ બી એબલ ટુ માર્કેટ યોર પ્રોડક્ટ એટ ગ્લોબલ લેવલ. ફાઇન. સી, ગ્લોબલ લેવલે પ્રોડક્ટ માર્કેટ કરવી હોય તો એના બી એક અલગથી સ્ટાન્ડર્ડ છે કે ભાઈ દરેક કન્ટ્રીની અંદર આ સેમ જ એડવર્ટાઇઝમેન્ટ બતાડવામાં આવે, બરાબર. એ પછી તમારે એની રિજનલ લેંગ્વેજની અંદર ચેન્જ કરવાની જરૂરિયાત નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી, નેક્સ્ટ શું કહે છે તમને, તો કે ફાઇનાન્શિયલ ટ્રેન્ડ્સ. કોઈ પણ ગ્લોબલ માર્કેટની અંદર ચાલતા ફાઇનાન્શિયલ ટ્રેન્ડ્સને તમારે સમજવા બહુ જરૂરી છે, કેમ કે જેવું આપણી ડેવલપિંગ કન્ટ્રીઝના ટ્રેન્ડ્સ હોય એ પ્રમાણે ડેવલપ્ડ કન્ટ્રીઝના ટ્રેન્ડ્સ હોય એવું જરૂરી નથી, બરાબર છે. તો બહુ જ સીધી રીતે જોવા જઈએ તો એ લોકોના ટ્રેન્ડ્સને તમારે જોવા પડે કે ભાઈ એ લોકો કઈ રીતે જે ચાલે છે, અધર દેન ધેટ કેવી રીતની કોઈ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસની ફાઇનાન્શિયલ પોલિસીઝ હોય છે, કોઈ એક રૂલ્સ રેગ્યુલેશન્સ એ લોકોના સ્ટોક માર્કેટ કે એ લોકોના ફાઇનાન્સ માર્કેટના રૂલ્સ રેગ્યુલેશન્સ કેવા છે. ફાઇન. અધર દેન ધેટ તમારા બિઝનેસની અંદર તમારે એ રૂલ્સને કેવી રીતે તમે લઈ આવી શકો છો, અથવા તો વિથ દેટ રૂલ એ રૂલ્સ સાથે તમે કેવી રીતે ત્યાં પોટેન્શિયલ પ્રોફિટ જનરેટ કરી શકો. સો ધીઝ ઓલ આર ધી થિંગ્સ કે તમારે એક ખાલી ફાઇનાન્શિયલ ટ્રેન્ડ્સને સમજવા અને ફાઇનાન્શિયલ પોલિસીને ફ્રેમ કરવા માટે જરૂરી છે. રાઈટ. સો ઓલ ધીસ થિંગ્સ. લાસ્ટ તમને આપેલું છે રેશનલાઇઝડ ઓર્ગેનાઇઝેશન્સ. સી વોટ રેશનલાઇઝડ ઓર્ગેનાઇઝેશન્સ. રેશનલાઇઝ ઓર્ગેનાઇઝેશન કોને કન્સિડર કરવા આપણે, તો બહુ એક સિમ્પલ મેનરની અંદર તમને કહું તો એવા ઓર્ગેનાઇઝેશન્સ કે જે લોકો જેટલી પોટેન્શિયાલિટીથી ડોમેસ્ટિક માર્કેટને હેન્ડલ કરે છે એટલી જ પોટેન્શિયાલિટીથી ઇન્ટરનેશનલ માર્કેટને પણ એ લોકો હેન્ડલ કરે. તો સી એવું એક યુનિટ બનાવવું ઇટ ઇઝ નોટ ધ ઇઝી ટાસ્ક, બરાબર. કોઈ પણ ફોર્મ માટે, કોઈ પણ બિઝનેસ માટે ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ નેશનલાઇઝ ઓર્ગેનાઇઝેશન, બરાબર. અધર દેન બીજું તમારે શું કરવાનું રહે તો કે તમે જ્યારે પણ આવા માર્કેટની અંદર ઇન્વોલ્વ થશો ને એટલે તમારે એની લીગલ સિસ્ટમથી લઈ અને ઇન્ટરનેશનલ લેવલના ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ સહિત બધું ફોલો કરવાનું આવે. તો આ બધું વસ્તુ જે છે એ કરવા માટે તમારે ઘણા બધા એફર્ટ્સ, ઘણી બધી જે છે એ ઇન્ફોર્મેશન, ઘણા બધા નોલેજની નીડ છે, એઝ વેલ એઝ તમારે એડવાન્સ ટેકનોલોજીની પણ જરૂરિયાત પડશે. રાઈટ. સો ધીઝ ઓલ આર ધી થિંગ્સ. તમને ગ્લોબલાઇઝેશનના મેનરની અંદર આ વસ્તુ આપેલી છે કે ભાઈ તમારે આટલી વસ્તુ, અને કોર્પોરેશન્સ આવું બધું કરવા માટે વિચારતી હોય છે કે ભાઈ હું આટલી વસ્તુ ડેવલપ કરીશ તો ઓટોમેટિકલી મારું જે કાંઈ પણ મારી કન્ટ્રીનું અથવા તો મારી બિઝનેસ ફોર્મનું જે કાંઈ પણ મારી પાસે પોટેન્શિયલ વસ્તુ છે એને હું ઇન્ટરનેશનલ માર્કેટ સુધી અથવા તો વર્લ્ડના ખૂણા સુધી પહોંચાડી શકીશ. રાઈટ. સો ધીસ ઇઝ ઓલ ધી થિંગ્સ. સી, નેક્સ્ટ તમને આપેલું છે રો મટીરિયલ એન્ડ સ્પેર પાર્ટ્સ આર બોટ ફ્રોમ ધ ઇન્ટરનેશનલ માર્કેટ એટ ધ મિનિમમ રેટ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ મેડ વેર મેક્સિમમ રિટર્ન્સ કેન બી ઓન. સો ધીસ ઇઝ ધી વેરી બેઝિક થિંગ કે ગ્લોબલ માર્કેટની અંદર લોકો ઘણા બધા ડિફરન્ટ પર્પઝથી ઇન્વોલ્વ થતા હોય. દરેક કંપની કાંઈ એવું ના વિચારતી હોય કે હું બહારની કન્ટ્રીની અંદર મારું યુનિટ એસ્ટાબ્લિશમેન્ટ કરું, કોઝ ઇટ ઇઝ ધી ટુ ડિફિકલ્ટ ટાસ્ક. સીધી વસ્તુ છે કે તમારે આખું યુનિટ ત્યાં લઈ જવું છે તો તમારે એક બહુ મોટા એફર્ટ્સ, બહુ ઝાઝા બધા એફર્ટ્સની જરૂરિયાત પડશે. બટ આમાં શું કહે છે તમને તો કે ઘણી વખત કન્ટ્રીઝ જે છે એ અલગ અલગ બિઝનેસ એક્ટિવિટીઝથી જોડાતી હોય. કેવું તો કે ભાઈ હું કોઈ એવી કન્ટ્રી જે છે કે જેની અંદર મને રો મટીરિયલ ઇઝી કોસ્ટની અંદર પડે છે, બરાબર. તો પછી કરવાનું શું હોય હકીકતમાં મારે મારા બિઝનેસની અંદર, તો કે હું જે છે એ અહીંયા મારું રો મટીરિયલ મેન્યુફેક્ચર કરવાના બદલે કરું શું તો કે બહારથી ઇમ્પોર્ટ કરી લઉં. કેમ કે સીધી વસ્તુ છે કે હું અહીંયા બનાવું છું ને એના કરતાં પણ ઓછા કોસ્ટની અંદર હું બહારથી ઇમ્પોર્ટ કરી શકું છું, બરાબર. એના કરતાં પણ ઓછા જે છે એ પ્રાઇસીસની અંદર બહારથી મને મટીરિયલ મળી જાય છે. તો સીધી વસ્તુ છે અહીંયા લાગતી કોસ્ટ કરતાં જો ઓછા પ્રાઇસમાં મળી જતું હોય તો હું ઇમ્પોર્ટ કરવાનું પસંદ કરીશ. તો ઓટોમેટિકલી ગ્લોબલી કોઈ બી બે કન્ટ્રી જે છે જોડાઈ જશે. ધેન કમ્સ ટુ ધી
અધર થિંગ્સ શું? તો કે તમે ઘણી વખત એવું હોય કે તમને જે છે એ માર્કેટની અંદર કોઈ પણ તમે પોતે સપ્લાય ચેઇન મેનેજ કરો એના કરતાં તમે કોઈ બીજી કંપનીને સપ્લાય ચેઇન મેનેજ કરવા માટે આપી દો છો. સો ઇટ વિલ બી ઇઝી ટાસ્ક ફોર યુ. બરાબર. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણી બધી કંપનીઝ ઇન્ડિયાની અંદર અને ખાસ કરી અને બેંગ્લોર, બોમ્બે એઝ વેલ એઝ અમદાવાદ, બરોડા, આ તમામ જગ્યાએ જે છે એ ઘણી બધી એવી કંપની છે કે જે બીપીઓનું કામ કરે છે. એટલે શું? તો કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. એટલે કેવું? તો કે કોઈ પણ એક ફર્મ છે અથવા તો કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી છે કે જેના અકાઉન્ટ્સ મેન્ટેન કરવા માટે એ લોકો શું કરે? તો કે આઉટસોર્સિંગનું કરાવે. એટલે કેવું? તો કે એ આપણી કન્ટ્રીના જે કોઈ પણ લોકો છે એને એ વસ્તુ મેન્ટેન કરવા માટે આપી દે છે. આપણે શું કરવાનું અહીંયા? તો કે એ વસ્તુ મેન્ટેન કરવાના આપણે ચાર્જીસ લઈએ છીએ. તો આ શું થઈ ગયું? તો કે મને મારી કન્ટ્રીની અંદર 500 જણાના જે છે એ અકાઉન્ટ મેન્ટેન કરવા ઇઝી નતા લાગતા. તો સિમ્પલી હું શું કરું છું? તો કે બહારની કોઈ કન્ટ્રીને બીપીઓના કોન્ટ્રાક્ટ આપી દઉં છું. બરાબર. આઉટસોર્સિંગ કરાવવાના કોન્ટ્રાક્ટ આપી દઉં છું. એક કંપની બહુ સારી રીતે મને ઓછા એવા ચાર્જીસની અંદર કામ કરીને આપે છે. તો મારા માટે કન્વીનિયન્ટ શું છે? ઘરે કામ કરો કે એ લોકો પાસે કામ કરાવડાવું? તો કે એ લોકો પાસેથી કામ કરાવડાવું. તો સેમ વે એવી રીતે ઘણી વખત બિઝનેસીસ જે છે એ આવી એક્ટિવિટીઝની અંદર જોડાયેલા હોય. ફાઇન. સી નેક્સ્ટ લાઈન તમને શું કહે છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ મેડ વેર મેક્સિમમ રિટર્ન્સ કેન બી અર્ન. બરાબર. ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ એવા કન્ટ્રીઝની અંદર કરવામાં આવે અથવા તો એવા કન્ટ્રીઝના બિઝનેસની અંદર કરવામાં આવે કે જ્યાંથી તમને રિટર્ન જે છે એ સારી રીતે મળતું. સી આ વસ્તુ મેં તમને આઈ થિંક પહેલાં પણ જ્યારે આપણે 4th સેમેસ્ટરની અંદર ઇન્સ્ટિટ્યુશન્સ ભણતા હતા, એવા ઇન્સ્ટિટ્યુશન ઇન્ટરનેશનલ લેવલના કે જે લોકો મની લેન્ડ કરે છે. બરાબર. હવે સી તમને એવું કેમ લાગે કે ભાઈ તમારા ડોમેસ્ટિક માર્કેટમાં, તમારા ડોમેસ્ટિક માર્કેટની અંદર કે ડોમેસ્ટિક કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને રિટર્ન નહીં મળે ને બહારની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો રિટર્ન મળે? બહુ સીધી વસ્તુ છે કે બહારની કંપની જ્યારે પણ આવતી હોય ને ત્યારે એ ઇમર્જિંગ માર્કેટની અંદર આવતી હોય અને જે કંપની ઇમર્જિંગ માર્કેટની અંદર આવે ને એની પોટેન્શિયાલિટી, એની એ કંપનીના સક્સેસ જવાના ચાન્સીસ છે ને બહુ વધારે હોય. ફાઇન. તો એ વેથી જોવા જઈએ તો ઇન્વેસ્ટમેન્ટ જે છે એ લોકો એવી જગ્યાએ પસંદ કરવાનું વિચારે. બરાબર. એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરે કે જે જગ્યાએ એ લોકોને મેક્સિમમ રિટર્ન મળે. મેક્સિમમ રિટર્ન એવી જ જગ્યાએ મળતું હોય કે જ્યાં પોટેન્શિયાલિટી લોકોને વધારે દેખાતી હોય. બરાબર. કોઈ કંપની માર્કેટની અંદર આવે છે, ઇન્કોર્પોરેટ થાય છે, અમુક વસ્તુઓ લોન્ચ કરે છે, લોકોને એવું દેખાય છે કે ભાઈ આ વસ્તુની અંદર ફૂલ ઓન પોટેન્શિયાલિટી છે. બરાબર. તો એ લોકો શું કરશે? તો કે સિમ્પલી એ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશે. આનું તમને એક બહુ સીધું સાદું એક્ઝામ્પલ આપી દઉં જે તમે તમારી આસપાસ જુઓ છો, શીતલ આઈસ્ક્રીમનું એક્ઝામ્પલ. બરાબર. આ કંપની માર્કેટની અંદર જ્યારે એ લોકોએ લિસ્ટ કર્યા, બરાબર, શેર પોતાના, ત્યારે એ લોકોને ખબર નથી કે એનો આઈપીઓ જે છે એ આ લેવલનો જે છે અને લોકો એટલી પોટેન્શિયાલિટી જે છે એ જુએ છે એના બિઝનેસની અંદર અને આટલું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ લોકો એ કંપનીની અંદર કરશે એવું એ લોકોએ ક્યારેય વિચાર્યું નથી. બટ ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે બી કંપની માર્કેટની અંદર આવે છે, પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે છે અને સમહાઉ સક્સેસ જાય છે એટલે લોકોને ઓટોમેટિકલી ટ્રસ્ટ આવી જાય. અને એવી જગ્યાએ જ કોઈ પણ ડેવલપ્ડ કન્ટ્રીઝ હોય એના લોકો, એના બિઝનેસમેન એવી જગ્યાએ જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે કે જે જગ્યાએ માર્કેટ ડેવલપ થતા હોય, હાઈલી ડેવલપિંગ માર્કેટ હોય ને એ જગ્યાએ. અને આપણી કન્ટ્રીનું માર્કેટ હાઈલી ડેવલપિંગ માર્કેટ છે. બરાબર. કે જ્યાં પડે બરાબર, ટાઈમ ટુ ટાઈમ અને પડે નવી નવી પ્રોડક્ટ, નવા બિઝનેસીસ માર્કેટની અંદર ઇમર્જ થાય છે. જેને જેમાં પોટેન્શિયલ દેખાય છે એ લોકો એ પ્રમાણે કામકાજ કરે છે. ફાઇન. સી ગ્લોબલાઇઝેશનની અંદર આપણે આટલા પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા છે. નેક્સ્ટ પોઈન્ટ્સ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.